શ્રોતા મિત્રો, પ્રસ્તુત કરીએ પ્રાસંગિક. આજનો વિષય છે બંને ઘાસિયા મેદાનમાં 20 કડિયારનું પુનઃસ્થાપન. સંપાદન પરેશ મારુ, પઠન કલ્પના શાહ. ગુજરાત સરકાર દ્વારા બન્ની વિસ્તારમાં ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અને પર્યાવરણનું સંતુલન જાળવી રાખવાના ઉદ્દેશ્યથી ચિત્તા સંરક્ષણ સંવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ યોજનાના ભાગરૂપે તાજેતરમાં બન્નીના વિશાળ ગ્રાસલેન્ડમાં 20 કાળિયારને સફળતાપૂર્વક છોડવામાં આવ્યા છે. સ્વાતંત્ર્ય પર્વના અવસરે ગુજરાત વન વિભાગ દ્વારા આ 20 કાળિયારને બન્નીના ઘાસિયા મેદાનમાં ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ વિશે વિગતવાર માહિતી આપતા બન્ની ગ્રાસલેન્ડના નાયબ વન સંરક્ષક નેવિલ ચૌધરીએ જણાવ્યું હતું કે બન્નીમાં ચિત્તા સંરક્ષણ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે અહીં પૂરતી સંખ્યામાં તૃણાહારી પ્રાણીઓનો વસવાટ હોવો ખૂબ જ જરૂરી છે, જેને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવી રહી છે. વનતારા સંસ્થાની વિશેષ એમ્બ્યુલન્સ વાન દ્વારા આ તમામ 20 કાળિયારને સુરક્ષિત રીતે લાવીને બન્નીના કુદરતી વાતાવરણમાં છોડવામાં આવ્યા છે. જામનગરથી કચ્છ સુધીના આ લાંબા પ્રવાસ દરમિયાન તથા નવા પર્યાવરણ સાથે તાલ મિલાવવામાં પ્રાણીઓને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ બોમા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાળિયારને સૌપ્રથમ બોમા એન્ક્લોઝરમાં રાખીને ત્યારબાદ સ્થાનિક આબોહવા અને ખોરાકથી ટેવાવા માટે સોફ્ટ રિલીઝ પદ્ધતિ અપનાવવામાં આવી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પશુઓની પૂરતી તબીબી તપાસ અને હેલ્થ સ્ક્રીનિંગની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી કર્યા બાદ જ તેમને અત્યંત સુરક્ષિત રીતે બન્ની ખાતે લાવવામાં આવ્યા છે. ચિત્તા સંરક્ષણ અને સંવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત કાળિયારનું આ પુનઃસ્થાપન સ્થાનિક શાકાહારી વન્યજીવોનું સંવર્ધન, જૈવ વિવિધતાની રક્ષા અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે અત્યંત આવશ્યક છે. ચિત્તા માટે યોગ્ય ઇકોસિસ્ટમ તૈયાર કરવા માટે બગડિયા વિસ્તારમાં ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ અંતર્ગત 660 એકર જેટલા વિસ્તારમાં વિવિધ દેશી ઘાસનું વાવેતર અને ઉછેર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વન્યજીવોના હેલ્થ મોનિટરિંગ માટે ખાસ પશુ હોસ્પિટલ, દવાઓ, આધુનિક સાધનો તેમજ તજજ્ઞ ડોક્ટરોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે કાળિયાર જેવા તૃણાહારી પ્રાણીઓની હાજરીથી ઘાસના મેદાનોનું કુદરતી પુનઃજીવન ખૂબ જ ઝડપથી થશે અને ટૂંક સમયમાં જ બન્નીની ધરતી પર ચિત્તાનું પણ ભવ્ય આગમન થશે. આ વિશે વિગતવાર માહિતી આપતા બન્ની ગ્રાસલેન્ડના નાયબ વન સંરક્ષક નેવિલ ચૌધરીએ આ પ્રમાણે જણાવ્યું હતું. આપણે બધાને સુવિદિત છે એમ પ્રોજેક્ટ ચિત્તાના ભાગરૂપે આપણે બંને વિસ્તારમાં અત્યારે કામગીરી ચાલુમાં છે અને એક ચિત્તા માટે થઈને પ્રે બેઝ ઓગમેન્ટેશનની જે કામગીરી અત્યારે બંનેમાં ચાલી રહી છે અને ભાગરૂપે આપણે અલગ અલગ જગ્યાએથી અત્યારે તૃણાહારી પ્રાણીઓ બંને ખાતે આપણે એકજૂટ કરી રહ્યા છીએ. એના ભાગરૂપે તાજેતરમાં જ આપણે જાણ્યું હશે કે 15 ઓગસ્ટના રોજ વનતારા તરફથી આપણને 20 કાળિયાર વન્ય પ્રાણીઓ આપણને મળ્યા છે. પરંતુ એ માત્ર એક જ એવું પોપ્યુલેશન નથી કે જે આપણને ત્યાંથી મળ્યું હોય. આપણે એ સિવાય પણ ગુજરાતમાં અન્ય જગ્યાએથી જેમ કે એકતાનગર સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક અને ઇન્દોરા પાર્ક ગાંધીનગર ખાતેથી તેમજ તાજેતરમાં આપણને ભાવનગર વિસ્તારમાંથી પણ વન્ય પ્રાણી કાળિયારને લાવવા માટેની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળેલી છે અને આપણે એના ભાગરૂપે 9 કાળિયારનો એક લોટ બંને ખાતે લાવેલા પણ છીએ. આમ જો ઓવરઓલ જોઈએ તો હર્બીવોર ઓગમેન્ટેશનની જે કામગીરી છે એમાં બ્લેકબકનું આપણે જે ઓગમેન્ટેશન છે એ નિયરલી 200 નંબરની આજુબાજુમાં અત્યાર સુધીમાં કરી લીધું છે અને બાકીની કામગીરી ચાલુ છે. પ્રોજેક્ટ ચિત્તાની જ્યાં સુધી વાત છે, કારણ કે આ એક ચિત્તા પ્રોજેક્ટના ભાગરૂપે કામગીરી ચાલુમાં છે, તો એમાં આપણે ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનની એ બહુ સારી કામગીરી અહીંયા બંનેમાં કરી છે અને અંદાજિત બગડિયા ખાતે વિસ્તારમાં 660 હેક્ટર એરિયામાં આપણે ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનની કામગીરી કરેલી છે, જેમાં આપણા બંનેમાં જોવા મળતા જે દેશી ઘાસ છે, ધામણ છે, ઝીંઝુઓ છે, શિયાળપૂછ છે, રબડ છે, આ રીતે આપણે આ ઘાસનું ત્યાં ઇકોસિસ્ટમ રિસ્ટોરેશનની કામગીરી કરીને ગ્રાસલેન્ડ ઇમ્પ્રુવમેન્ટની કામગીરી કરી છે અને સાથે સાથે ત્યાં આપણે પાણીની વ્યવસ્થા કરી છે. ત્યાં હોસ્પિટલ બનાવી છે એક અને એમાં આપણે અત્યારે કોન્ટ્રાક્ચ્યુઅલ વેટરનરી ડોક્ટર અને લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર પણ સેવાઓ આપી રહેલા છે. ચિત્તા માટે ના માત્ર એક ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન કે પ્રે બેઝની વ્યવસ્થા કરી છે, પણ સાથે સાથે એના હેલ્થને લગતું મોનિટરિંગ આપણા પાસે થાય એ માટેની પણ આપણે વ્યવસ્થા કરેલી છે અને એના માટે આપણે મેડિસિન્સ પણ વસાવી છે અને ઇક્વિપમેન્ટ પણ વસાવેલા છે. અને અપેક્ષા આપણે રાખી રહ્યા છીએ કે ખૂબ જ ટૂંક સમયમાં ચિત્તા બંને ખાતે આગમન થશે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.